ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુણોત્તર શ્રેણીમાં સેક્શન સીના એક્ઝામ્પલ નંબર 6નો અભ્યાસ કરવાના છીએ. છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણને કંઈક આવું કીધું છે કે ગુણોત્તર શ્રેણી 4, 12 અને 36નું કેટલામું પદ 324 છે. ફરી બોલું છું, ગુણોત્તર શ્રેણી 4, 12 અને 36નું કેટલામું પદ 324 છે. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને 4, 12, 36 અને 324 એમ 4 અંક આપેલા છે. બરાબર. આ 4 અંક પરથી આપણે એટલું તો શોધી શકીએ. દાખલાની શરૂઆત કરીએ તો આપણે શોધીએ પ્રથમ પદ એ બરાબર. તો પ્રથમ પદ એ અહીંયા આપણને કેટલું આપેલું છે? 4. ત્યાર પછી આપણે જોઈએ સામાન્ય ગુણોત્તર. તો કે સામાન્ય ગુણોત્તર આર બરાબર, ધ્યાનથી જોજો, સામાન્ય ગુણોત્તર આર બરાબર, તો આપણી પાસે સૂત્ર છે જ, બીજું પદ છેદમાં પ્રથમ પદ. તો બીજું પદ આપણને કેટલું આપેલું છે બચ્ચાઓ? 12. પ્રથમ પદ આપણને કેટલું આપેલું છે? 4. બરાબર. તો 4 એકા 4 અને 4 તારી 12 માટે આપણને આર બરાબર કેટલા મળે? તો કે આર બરાબર આપણને 3 મળે. આર બરાબર કેટલા મળે? 3 મળે. બરાબર. ચાલો, તો આપણે પ્રથમ પદ મળી ગયું અને સામાન્ય ગુણોત્તર આર પણ આપણે શોધી કાઢ્યો. બોલો, હવે હું તમને એમ કહું કે મને TN નો આન્સર પણ આપી દીધેલો છે. TN, તો કે TN બરાબર છે 324. TN બરાબર કેટલા છે? 324. પરંતુ મને N આપેલા નથી. એન્ડ મારે શું કરવાના છે? ફાઇન્ડ આઉટ કરવાના છે. એન્ડ મારે શોધવાના છે. બરાબર. ચાલો, મેં તમને આગળ પણ કીધેલું કે તમને કોઈ પણ દાખલો આવે, બરાબર, કેટલામું પદ આવે, શબ્દ પ્રયોગ કેટલામું પદ આવે એટલે આપણે TN વાળું સૂત્ર ધ્યાનમાં રાખવાનું. આપણી પાસે સૂત્ર છે જ, હું મૂકું છું. TN ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ આરની n-1 ઘાત. A ઇન્ટુ આરની n-1 ઘાત. ઓકે, ચલો પછી હવે આપણી પાસે TN તો છે જ, n નથી આપ્યું. મેં તમને પહેલાં જ કીધું કે એન્ડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો TNની વેલ્યુ આપણે મૂકી દઈએ. TNની વેલ્યુ આપણને આપેલી છે 324. એ આપણે શોધી કાઢેલો છે. એની વેલ્યુ આપેલી છે આપણને 4. બરાબર. આરની વેલ્યુ આપણને કેટલી આપેલી છે અથવા આપી નથી, આપણે શોધી કાઢી. આરની વેલ્યુ છે 3 અને n-1 આ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, શોધવાનું છે. બરાબર. એટલે મેં સૂત્રમાં કિંમત મૂકી દીધી કે TN બરાબર 324. 324 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 3ની n-1 ઘાત. બરાબર. ચાલો, હવે આગળ સાદું રૂપ આપતા હું 4ને આ બાજુ લાવીશ તો ગુણાકારનો ભાગાકાર થઈ જશે. 324ના છેદમાં 4 બરાબર 3ની n-1 ઘાત. બરાબર. હવે 324 ભાગ્યા 4 કરીશ, ધ્યાનથી જોજો બચ્ચાઓ. 324 ભાગ્યા 4 કરીશ એટલે મને મળશે 81. સો 81 બરાબર 3ની n-1 ઘાત. બરાબર. આગળ હવે જો 81 બરાબર 3ની n-1 ઘાત. તો હવે મારે જો આ 3ની n-1 ઘાત છે તો 81ને પણ જો મારે ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો બચ્ચાઓ હું આમ લખી શકું, અથવા કોનો ચતુર્થ, કોની 4 ઘાત 81 થાય? તો કે 3ની 4 ઘાત બરાબર 81. કેવી રીતે? તો કે 3 એકુ 3, હું અહીંયા સાઈડ ઉપર બતાવું છું. 3 તારી 9, બરાબર, 9 તારી 27, બરાબર, 3 તારી 9, 9 તારી 27, 27 તારી, તો 27 તારી આપણે કરો
તમે કેલ્ક્યુલેટર ઉપર કરો અથવા આમ કરો તો બી તમને ખબર પડે કે 27 તારી શું થાય. તો કે 27 તારી 7 તારી 2101 વધી 2 3 દુ 6 ને 7 અને 8 27 તારી કેટલા થયા 81. તો 3ની કેટલી ઘાત થઈ 4 ઘાત થઈ બરાબર. તો 3ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 3ની n-1 ઘાત બરાબર. તો હવે 3 અને 3 કેન્સલ થઈ ગયા તો મારી પાસે શું રહે 4 ઇઝ ઇક્વલ ટુ n-1. કેમ 4 ઇઝ ઇક્વલ ટુ n-1 થયું? તો આપણે આ વસ્તુ ભણી ગયેલા છે કારણ કે આધાર સરખા તો ઘાત સરખી. એટલે અહીંયા આધાર 3 આધાર સરખા થયા એટલે ઉપર ઘાત પણ કેટલી હશે તો કે ઘાત પણ સરખી જ હશે બરાબર. એટલે હવે આપણે લખીએ 4. 1ને હું આ બાજુ લઈ આવું તો 4 + 1 બરાબર n. તો 5 બરાબર n માટે n બરાબર 5 બરાબર. n બરાબર 5. તો આપણો આન્સર શું થયો તો કે આન્સર આપણો આ રીતે થયો કે તેથી આપણને પૂછ્યું છે કેટલામું પદ 324 છે બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ કે તેથી શ્રેણીનું બરાબર પાંચમું પદ 324 થશે. પાંચમું પદ 324 થશે. ખ્યાલ આવ્યો બચ્ચાઓ? ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ, દાખલો સમજવાનો પ્રયત્ન કરી લઈએ પાછો. તો આપણી પાસે 3 ગુણોત્તર શ્રેણીમાં 3 શ્રેણીઓ આપેલી છે કે 4, 12 અને 36નું કેટલામું પદ 324 છે. તો સૌથી પહેલાં તો આપણે જરૂરી વિગત જે જોઈએ એ શોધી કાઢીએ. તો અહીંયા પ્રથમ પદ a બરાબર 4, સામાન્ય ગુણોત્તર r બરાબર બીજું પદ છેદમાં પ્રથમ પદ. તમે આ રીતે પણ કરી શકો કે ત્રીજું પદ છેદમાં બીજું પદ તો પણ તમને જવાબ સરખો જ મળે બરાબર. તો બીજું પદ આપણને આપેલું છે 12 અને પ્રથમ પદ છે આપણને 4. તો મેં છેદ ઉડાડી દીધા કે 4 એકા 4 અને 4 તારી 12 માટે r બરાબર આપણને સામાન્ય ગુણોત્તર કેટલો મળ્યો 3 બરાબર. કેટલામું પદ 324 છે એનો મતલબ બચાવો આપણને tn પણ આપી જ દીધેલા છે. તો કે tn છે 324 પણ n આપણને આપ્યા નથી. n આપણે શોધવાના છે બરાબર. ઓકે. હવે મેં તમને આગળ પણ કીધેલું કે કેટલામું પદ એકચ્યુઅલી આ ચેપ્ટરમાં આપણી પાસે 2 સૂત્ર છે, SN વાળું છે અને TN વાળું છે. SN વાળું સૂત્ર હજુ આપણું ભણવાનું બાકી છે પણ SN એટલે સરવાળા બરાબર કે આટલાનો કેટલો સરવાળો થશે અથવા તો આ સરવાળો કેટલાના પદનો હશે વોટેવર જ્યારે એ શીખશું ત્યારની વાત ત્યાર. પણ TN નું સૂત્ર ક્યારે વપરાય બચ્ચાઓ? જ્યારે અમુકમું પદ કેટલામું પદ શોધવાનું હોય કે આના પછી 4, 12, 36ના પછી એની આગળની કઈ શ્રેણી બરાબર 324 થાય. એટલે કેટલામું પદ 324 થાય એ જો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો હંમેશા TN વાળું સૂત્ર આવે. સો આપણી પાસે સૂત્ર તો છે જ. TN ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r ની n-1 ઘાત મેં મૂકી દીધું. TN આપણને આપેલા છે કેટલા 324. એની વેલ્યુ મેં મૂકી દીધી 4. આરની વેલ્યુ શોધેલી જ હતી આપણે એટલે r બરાબર મેં 3 મૂકી દીધા અને n-1. સાદું રૂપ આપતા 324 છેદમાં 4 આ 4ને હું નીચે લઈ આવી બરાબરની આ બાજુ આવ્યું એટલે ગુણાકારનું ભાગાકાર થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ હવે મારી પાસે શું રહે તો કે 3ની n-1 ઘાત. 324 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 81. સો 81 બરાબર 3ની n-1 ઘાત બરાબર. હવે અહીંયા આધાર 3 છે અને ઘાત n-1 છે બરાબર. તો મારે 81 ને ઘાતના ફોર્મમાં જો ફેરવવું હોય તો મારે મારી જાતને પૂછવું પડે કે કેટલાની ઘાત 81 થાય.
તો મને ખબર જ છે, મેં તમને અત્યારે જ બતાવ્યું કે 3 ગુણ્યા 3 તારી 9, 9 તારી 27 અને 27 તારી 81. તો કે 3ની 4 ઘાત બરાબર કેટલા થાય? તો કે 81 થાય. સો મેં અહીંયા મૂકી દીધું 3ની 4 ઘાત બરાબર 3 કૌંસમાં n માઇનસ 1 ઘાત. હવે બચ્ચાઓ આપણા આધાર સરખા થઈ ગયા, બરાબર. તો નિયમ પ્રમાણે આધાર સરખા હોય તો ઘાત પણ સરખી હોય, બરાબર છે. ઓકે, તો હવે આપણે આ 3 3 કેન્સલ થઈ ગયા, તો આપણી પાસે શું રહ્યું? 4 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1, બરાબર. એટલે 4 પ્લસ 1 4 આ પ્લસ માઇનસ 1 ને આ બાજુ લઈ આવી. સો 4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n. તો 4 પ્લસ 1 5 ઇઝ ઇક્વલ ટુ n, માટે n બરાબર 5. અને તેથી શ્રેણીનું પાંચમું પદ કેટલું થશે? તો કે 324 થશે. આશા રાખું તમને દાખલો ખબર પડી ગયો હશે, બરાબર. નહીં પડે બચ્ચાઓ તો આપણે સ્કૂલમાં ફરીથી જ્યારે ઓફલાઈન સ્ટડી કરશું ત્યારે આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ, એના પછીનો જ વેરી નેક્સ્ટ એક્ઝામ્પલ, 7મો એક્ઝામ્પલ, બરાબર. 7મો એક્ઝામ્પલમાં તમને એમ કીધું છે કે એક ગુણોત્તર શ્રેણીમાં a બરાબર 4 9 4/9 અને r બરાબર -3/2 હોય અથવા તો -3/2 હોય તો T3 શોધો, બરાબર. તમને કીધું છે T3 શોધો. બચ્ચાઓ પેલા દાખલામાં આપણને આપી દીધેલું હતું કે Tn બરાબર 324, n ફાઇન્ડ આઉટ કરવાનો હતો, બરાબર. પણ અહીંયા આપણને T3 શોધો એવું આપણને કીધું છે. જોઈએ આપણે કેવી રીતે શોધી શકીએ, બરાબર. ચાલો, જેટલી વિગત આપી છે એટલી તો આપણે લખી દઈએ. આપણને આપ્યું છે એ સામાન્ય પ્રથમ પદ, તો હું લખી દઉં છું પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 4 9, બરાબર. સામાન્ય ગુણોત્તર r ઇઝ ઇક્વલ ટુ, એ પણ મને બેઠું આપી દીધેલું છે. સામાન્ય ગુણોત્તર r ઇઝ ઇક્વલ ટુ મને કેટલા આપેલા છે? તો મને આપેલા છે -3/2, બરાબર. પણ મારે n પણ મને આપી દીધેલા છે, n બરાબર 3. પણ મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? T3. મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? T3. ચાલો, 3 વિગત મને આપી છે, મારે ફક્ત સૂત્રનો ઉપયોગ કરીને પદ શોધવાનું છે, બરાબર. T3 એટલે ત્રીજું પદ શોધવાનું છે. જોઈએ આપણે કેવી રીતે શોધી શકીએ, બરાબર. કોમન એક સૂત્ર તો આપણી પાસે છે જ, કેટલામું પદ શોધવાનું છે એટલે Tn વાળું સૂત્ર આવ્યું. સો Tn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r ની n-1 ઘાત. ઓકે, સૂત્રમાં કિંમત મૂકીએ તો a ની વેલ્યુ મને મળેલી છે કેટલી? 4/9 મેં મૂકી દીધું, બરાબર. ગુણ્યા r ની વેલ્યુ, તો r પણ મને આપેલા જ છે બચ્ચાઓ, -3/2, બરાબર. એની n-1 ઘાત. તો n મારી પાસે n કેટલા છે? 3, એટલે 3 ઓછા 1 ઘાત. ક્લિયર થયું? આગળ જોઈએ તો હવે છે મારી પાસે, આને સાદું રૂપ આપું તો 4 9 ગુણ્યા, ચાલો ઓકે, એક પદ વધારે આગળ લઉં તો -3/2 ઘાત. આગળ જાઉં 2 કેવી રીતે આવ્યા? તો 3 ઓછા 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો આગળ જાઉં 4 9 ઇન્ટુ 3 વર્ગ, એટલે 3 તારી 9, માઇનસ છે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. અને 2 દૂની 4, 3 તારી 9 અને 2 દૂની 4 એટલે 9/4, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો બંને કેન્સલ થઈ જાય એવું છે. અહીંયા 4 4 કેન્સલ થઈ ગયા, 9 9 કેન્સલ થઈ ગયા, એટલે આપણને કેટલા મળ્યા? 1, બરાબર. તો અહીંયા હવે આપણો જવાબ શું થયો બચ્ચાઓ? તો આપણને પૂછ્યો છે કે શ્રેણીનું ત્રીજું પદ કેટલું? તેથી Tn, અહીંયા ગાડી હું લખી દઉં કે Tn ઇઝ ઇક્વલ ટુ 1. તેથી શ્રેણીનું ત્રીજું પદ ઇઝ ઇક્વલ ટુ
1 છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, બધું જ આપી દીધું છે. ફક્ત આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે અને કિંમત મૂકીને આપણે દાખલાને આગળ સાદુરૂપ આપવાનું છે. બરાબર. એટલે આઈ હોપ તમને આ એક્ઝામ્પલ બી ખબર પડી ગઈ હશે. બરાબર. ચાલો, ઓકે ફાઇન. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સી સેક્શનનો જ. બરાબર. સી સેક્શનનો એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 વાંચું છું હું રકમ કે જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 2 હોય, સામાન્ય ગુણોત્તર 2 હોય તો સાતમા અને ત્રીજા પદનો ગુણોત્તર શોધો. જોજો હા બચ્ચાઓ, અત્યાર સુધી આપણને એમ કહેતા હતા કે એન શોધો, એ શોધો, આર શોધો, આટલામું પદ શોધો, પણ આ દાખલામાં તો આપણને કીધું કે ભાઈ સાતમા અને ત્રીજા પદનો તમે શું મેળવો? ગુણોત્તર મેળવો અથવા ગુણોત્તર શોધો. ચાલો શોધી નાખીએ. બરાબર. આપણે ગુણોત્તર જ શોધવાનો છે ને. ઓકે. તો સામાન્ય ગુણોત્તર આપણને આપેલું છે, તો જેટલું આપેલું છે એટલું પહેલાં આપણે લખી દઈએ. સામાન્ય ગુણોત્તર R ઇઝ ઇક્વલ ટુ 2. હું કંઈ જ કરતી નથી, મને જેમ કીધું છે ને એમ પહેલાં હું લખું છું. બરાબર. સામાન્ય ગુણોત્તર કેટલો આપેલો છે? 2. હવે એમ કીધું કે સાતમા અને ત્રીજું પદ. છોકરાઓ જોજો હા, સાતમું અને ત્રીજું પદ. તો સાતમું પદ એટલે કેટલું થાય? T7. બરાબર. અને ત્રીજું પદ એટલે કેટલું થાય? T3. અને બંનેનો શું શોધવાનું છે? ગુણોત્તર. ગુણોત્તર એટલે મેં તમને કીધેલું, આગળ બી મેં કીધેલું કે ગુણોત્તર એટલે તમારે છેદમાં આવી જાય. તો કે T7 અને T3 નો ગુણોત્તર શું થાય? તો T7 અપોન T3 મારે શું કરવાનો છે? ફાઇન્ડ આઉટ કરવાનો છે, શોધવાનો છે. એકદમ ઇઝી છે છોકરાઓ. રકમ આપણને અડવિતરી લાગે પણ દાખલો એકદમ ઇઝી છે. જોઈએ આપણે કેવી રીતે થાય. ફરી હું એક વખત આપણું એ જ સૂત્ર મૂકું કે Tn ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ આરની n-1 ઘાત. જોજો હા. ચાલો, પણ Tn તો મને આપી દીધેલા છે. Tnમાં મારે શું શોધવાનું છે? તો કે T7 અને T3. T7 અને T3 નો ગુણોત્તર એટલે મેં છેદમાં મૂક્યું. તો બરાબર ધ્યાનથી જોજો હા, બરાબર ધ્યાનથી જોજો. A ઇન્ટુ આર. તો આર બરાબર મને આપેલા છે, કેટલા આપેલા છે? 2. n-1 ઘાત. n કેટલી છે અહીંયા? 7 ઓછા 1. બરાબર. છેદમાં હવે T3 માટે હું લખું તો T3 ના ફોર્મમાં મારાથી શું લખાય? A. તો એ તો મારી પાસે છે જ નહીં એટલે એ મેં જેમના તેમ મૂક્યા. ઇન્ટુ 3. આર બરાબર 2 છે એટલે 2. n બરાબર અહીંયા 3 છે એટલે 3 ઓછા 1 ઘાત. ક્લિયર થાય? ઓકે. આગળ હવે હું જાઉં તો મારા એ કેન્સલ થઈ ગયા. બરાબર. તો મારી પાસે શું રહ્યું? તો કે 2ની 6 ઘાત. અને છેદમાં મારી પાસે શું રહ્યા? તો કે છેદમાં પણ મારી પાસે છે તો 2ની કેટલી ઘાત? 2 ઘાત. ટીચર 2ની 2 ઘાત અને 2ની 6 ઘાત કેવી રીતે લાવ્યા? તો કે 7 ઓછા 1 બરાબર 6 એટલે 2ની 6 ઘાત. અને 3 ઓછા 1 બરાબર 2 એટલે 2ની કેટલી ઘાત? 2 ઘાત. બરાબર. હવે તમારે આગળ કેવી રીતે કરવાનું? તો કે 2ની 6 ઘાત. 2ની 6 ઘાત એટલે 2 દૂની 4 દૂની 8 દૂની 16 દૂની 32 દૂની 64. અને 2ની 4 ઘાત એટલે 2 દૂની 4. તો 64ના છેદમાં 4. બરાબર. તો આપણે 64ના છેદમાં 4 તો આપણે શું કરી શકીએ? 4 એકા 4 અને 16 ચોક 64. તો આપણને ગુણોત્તર કેટલો મળે? 16 મળે. ક્લિયર થાય છે છોકરાઓ? સમજ પડે છે? આપણે આવું બી કરી શકીએ અથવા આપણે એવું બી કરી શકીએ કે 2ની 6 ઘાત છેદમાં 2ની 2 ઘાત. તો હું આવી રીતે પણ મૂકી શકું કે ભાઈ 2ની 6 ઓછા 2 ઘાત એટલે 2ની કેટલી ઘાત? તો કે 2ની 4 ઘાત. તો 2ની 4 ઘાત એટલે પણ મારું કેટલું આવે? 16. આમ પણ કરી શકીએ.
6 - 2 તો 6 - 2 બરાબર કેટલા થયા 4 તો 2 ની 4 ઘાત બરાબર કેટલા થયા 16 થયા ક્લિયર થવું બચ્ચાઓ સમજ પડી બરાબર તો આ રીતે આપણે રકમ જોઈને મેં તમને આગળ પણ કીધેલું બચ્ચાઓ કે રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું બરાબર રકમ ગમે એટલી મોટી આપી હોય રકમ જોઈને ગભરાવાનું નહીં આપણે જે બેઝિક વસ્તુ છે જેટલી વસ્તુ આપી છે આપણને દાખલામાં એટલી વસ્તુ પહેલાં બરાબર ધ્યાનથી સમજી લેવાની સમજીને પછી આપણે જોવાનું કે ભાઈ કેટલી વસ્તુ આપી છે અને આ વસ્તુ ઉપરથી એટલે કે આ વિગત ઉપરથી હું બીજી વિગત કેવી રીતે શોધી શકું બરાબર તો અહીંયા આપણે દાખલામાં સામાન્ય ગુણોત્તર અહીંયા તો આપણે ગભરાઈ જ જઈએ કે આપણને એ નથી આપ્યું એન બરાબર કંઈ કીધું નથી કેવી રીતે કરશું પણ બિલકુલ ગભરાવાનું નહીં જેટલી વિગત આપી છે એટલી લખી દેવાની તો આપણે સામાન્ય ગુણોત્તર આર બરાબર 2 લખી દીધું બરાબર પછી ખાલી ભાષાને સમજો વાક્યને સમજો વાક્ય રચના સમજો સાતમું પદ એટલે બોલો T7 અને ત્રીજું પદ અહીંયા કીધું છે અને ત્રીજું પદ તો ત્રીજું પદ એટલે T3 નો ગુણોત્તર શોધો ગુણોત્તર એટલે આ રીતે આપણે ગુણોત્તરને સાઇનને આપણે આ જ રીતે લખીએ છીએ કે T7/T3 બરાબર ચાલો હવે આપણી પાસે સૂત્ર તો એક જ છે Tn = A × R ની n-1 ઘાત પણ અહીંયા Tn આપણે કયા ફોર્મમાં શોધવાનું છે ગુણોત્તરના ફોર્મમાં શોધવાનું છે ગુણોત્તરની સ્વરૂપે શોધવાનું છે બરાબર તો Tn ની જગ્યા ઉપર આપણે મૂકી દઈએ T7/T3 તો આ ગુણોત્તરનું ફોર્મ થઈ ગયું તમારું બરાબર = ઉપરના સૂત્રને જ મેં નીચે અપ્લાય કર્યું છે A પણ આરની જગ્યા ઉપર મેં શું મૂકી દીધું છે આરની વેલ્યુ આપણને આપેલી જ છે જો આરની વેલ્યુ કેટલી આપેલી છે 2 આપેલી છે સો A × 2 ની n બરાબર 7 આ T7 છે એટલે n બરાબર 7 Tn તો Tn ની જગ્યા પર આપણને આપેલું છે T7 n ની વેલ્યુ કેટલી આપેલી છે 7 સો 7 - 1 ઘાત એ જ રીતે છેદમાં મેં મૂકી દીધું A × 2 બરાબર 2 બરાબર સામાન્ય ગુણોત્તર અને અહીંયા એની કેટલી ઘાત આપેલી છે T3 Tn બરાબર n બરાબર 3 એટલે 3 - 1 ઘાત આગળ A કેન્સલ થઈ ગયા હવે મારી પાસે રહ્યા B ની 7 - 1 એટલે 6 ઘાત અને 2 ની 3 - 1 2 ઘાત તો હું હવે સીધું સાદું રૂપ આપી દઉં કે ભાઈ 2 ની 6 ઘાત એટલે કેટલા તો કે 64 અને 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ એટલે કેટલા 4 તો મને 64 ના છેદમાં 4 મળે આગળ મેં સાદું રૂપ આપ્યું તો 4 × 4 અને 16 × 64 તો મને મળી ગયા આન્સર 16 બરાબર પણ મારે એને બીજી રીતે કરવું છે બરાબર તો બીજી રીતે કેવી રીતે કહી શકે તો આ રીતે પણ થઈ શકે કે 2 ની 6 ઘાતના છેદમાં 2 નો વર્ગ અથવા 2 ની 2 ઘાત તો હું 2 ની 6 - 2 ઘાત કરી દઉં તો કે 2 ની 6 - 2 ઘાત એટલે મારી પાસે કેટલા રહે તો કે 2 ની 4 ઘાત તો 2 ની 4 ઘાત = બી કેટલા થઈ ગયા 16 થઈ ગયા બરાબર તો અહીંયા આપણા 3 એક્ઝામ્પલ પૂરા થાય છે બચ્ચાઓ કોઈને કોઈ પણ એક્ઝામ્પલમાં તકલીફ હોય તો મેં તમને આગળ કીધું તેમ ઓફલાઈન જ્યારે આપણે શરૂ કરશું પાછું ત્યારે આપણે શીખશું પણ અત્યારે આ દરેક 3 એક્ઝામ્પલ તમારે વિડીયો વ્યવસ્થિત જોવાના છે મેં દરેક દાખલા 2 વખત સમજાવેલા છે બરાબર અને દાખલા સમજીને ત્યાર પછી તમારે તમારી નોટબુકમાં સ્ટેટિસ્ટિકની નોટબુકમાં કોપી કરવાના છે બરાબર એમને કોપી નથી કરવાના મારા દીકરાઓ સમજીને કરવાના છે અને મેં તમને કીધું તેમ કે જ્યાં પણ તમને સમજ નહીં પડે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેજો અને આગળ મને તમે પૂછી શકો થેન્ક યુ વેરી મચ